ઝાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે જવાબદાર તંત્રને ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। 14 ગામોના અસરગ્રસ્તો છેલ્લા ઘણા સમયથી પોતાની મૂળભૂત તેમજ પ્રાથમિક સુવિધા મેળવવા માટે લડત આપી રહ્યા છે, પણ જવાબદાર ઓથોરિટી, કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ આ બાબતે ફક્ત વાયદાઓની જ લોલીપોપ આપી ગરીબ ખેડૂત પ્રજાને મળવાપાત્ર લાભ, સુવિધા તેમજ સહાય આપતી નથી, જેને લઈ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ ઘટનાના મામલે ખેડૂત આગેવાને આવેદન આપી તમામ માંગણીઓ સમય મર્યાદા મુજબ પૂરી થાય તેવું લેખિત નહીં આપે તો નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરાવવાની ધમકી ઉચ્ચારી છે। केंद्र सरकार द्वारा दिल्ली थी मुंबई जे कॉरिडोर हाईवे झालोद तालुकाना 14 गामोमांथी विकासना नामे अमारा गरीब आदिवासीओनो विनाश करीने जे पसार करवामां आव्यो। चलो हाईवे पसार करवामां अमारी ना नथी, अमारी जमीन सस्ता भावे छीनवी लीधी ए पण ना नथी, पण अमारा जे गरीब खेडूतो हता एमनी जे मूलभूत सुविधाओ हती ए सुविधा हाईवेना कारणे जती रहेता अमे छेल्ला 3 वर्षथी खेडूतोने साथे राखी अने लड़ाई लड़ता जईने आवी रह्या अने अमारी मांगणी एक ज छे કે તમે જમીન ભલે છીનવી લીધી પણ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ અમને મુહૈયા કરાવો। પરંતુ ત્રણ પ્રાંત અધિકારી શ્રી બદલાઈ ગયા, પરંતુ તંત્ર અને ઓથોરિટીવાળા દ્વારા આજ સુધી ગરીબોની કોઈ પણ માંગણી પૂરી કરવામાં ન આવતા અમે સતત 2 મહિનાથી એટલે કહેવા જાય કે 22 ઓગસ્ટના રોજથી તમામ માંગણીઓ બાબતે સર્વે કરાવી રહ્યા છે અને ધમકી પણ આપતા જઈને આવ્યા છે કે ભાઈ અમારી માંગણી નહીં સ્વીકારો તો અમે હાઈવે બંધ કરાવીશું।